નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી જિલ્લા ભાજપ દ્વારા કટોકટીના એટલે કે કાળા દિવસ નિમિત્તે વિશેષ ચિત્ર પ્રદર્શનનું આયોજન નવસારીના ટાવર ખાતે આવેલા લક્ષ્મણ હોલમાં કરવામાં આવ્યું હતું. ભારતીય લોકશાહી ઇતિહાસમાં 25મી જૂન 1975ના દિવસને એક કલંકિત અને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશ પર લાદવામાં આવેલી કટોકટી એટલે કે ઇમરજન્સીના કાળા કારનામાથી જનતાને માહિતગાર કરવા અને લોકશાહીના રક્ષણ માટે જાગૃતતાના હેતુથી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ પ્રદર્શનનું આયોજન નવસારી ટાવર ખાતે આવેલા લક્ષ્મણ હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલની અધ્યક્ષસ્થાનમાં કરવામાં આવ્યું હતું, અને જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ શું જણાવે છે, આવો સાંભળીએ. ભારતના ઇતિહાસમાં આજના દિવસને કલંકિત દિવસ અને કાળો દિવસ તરીકે ઓળખાય છે, કારણ કે 25મી જૂન 1975ના રોજ મધ્યરાત્રિએ ત્યારના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશ પર કટોકટી લાદી હતી. કટોકટીના એ ટાઈમના જે આપણા સ્મરણો છે, આમાં જે ઘણા બધા લોકો અત્યારે હયાત પણ છે, એ લોકો પણ જોયા હતા. આ કટોકટીને કારણે લાખો લોકોને જેલવાસમાં નાખવામાં આવ્યા હતા. આ કટોકટી લાદવાનો મૂળ કારણ આપણા અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને કારણે આ કટોકટી લાદવામાં આવી હતી. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીના એમની ચૂંટણીમાં એમને ગેરલાયક ઠેરવ્યા હતા અને એમની ચૂંટણી રદબાતલ કરી હતી. ત્યારે ખરેખર હાઈકોર્ટના ચુકાદાને માન્ય કરીને આ લોકશાહીના આટલા મોટા દેશમાં એના માથે ચડાવીને ફરીવાર એમને રાજીનામું આપીને ચૂંટાવવું જોઈએ. એને બદલે પોતાની સત્તા ટકાવવા માટે સમગ્ર દેશમાં એ ટાઈમે કટોકટી લાદી. લાખો કરોડો લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા. કટોકટીને લઈને લાખો લોકોને, પાર્ટીના કાર્યકર્તાઓને, વિરોધ પક્ષના લોકોને, સેન્સર, મીડિયા, પ્રિન્ટના લોકોને જેલવાસમાં નાખવા આવ્યા અને ઘણા બધા લોકોને મીસામાં નાખવામાં આવ્યા. તેની જે સ્મરણો હતા એને લઈને આજે ભારતીય જનતા પાર્ટી એ દિવસને કાળા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવે છે. આજે કાળા દેશની જે અત્યારે નવસારી મારા ભારતીય જનતા પાર્ટીમાં જે આ કટોકટી દરમિયાન લોકો પર અત્યાચાર થયા હતા, જે ઘટનાઓ ઘટી હતી, કરોડો લોકોની નસબંધી પણ કરવામાં આવી હતી. સમગ્ર પ્રેસ મીડિયા પર સેન્સરશિપ લાદવામાં આવી હતી, કારણ કે અત્યારે કોઈ પણ ઘટના બને તો કોઈ પણ બહાર જાય નહીં, એના માટે પૂરેપૂરી કટોકટીનો અમલ કરવામાં આવ્યો હતો. એ પ્રમાણે જે તે સમયની જે એમના કારનામા હતા એનો ઉજાગર કરવાનો પ્રયાસ અને લોકોને આ કટોકટી કેવી રીતે લાદવામાં આવીને કટોકટી પર લોકો પર શું વીત્યો તો ફરીવાર આવા દેશમાં પુનરાવર્તન નહીં થાય તો લોકોને સજાગ રહેવા, જાગૃત રહેવા, પોતાના અધિકાર માટે હર હંમેશ જાગૃત રહે એ માટે અત્યારે અમે આ પ્રદર્શની યોજી છે. આપના માધ્યમથી સમગ્ર નવસારી જિલ્લાના લોકોને હું અપીલ કરું છું કે આ પ્રદર્શનીનો આપ અચૂક લાભ લો અને જોઈને આપણા પોતાના જીવનમાં આ કટોકટીના જે દિવસો લોકો પર વીત્યા છે તેની ફરીવાર પુનરાવર્તન નહીં થાય એના માટેના સમગ્ર આપણા આજુબાજુના લોકોને આની પ્રેરણા મળે અને લોકશાહીને ટકાવી રાખવા માટે આપણે હર હંમેશ તૈયાર રહેવું પડશે. એ રીતની આ આજની પ્રદર્શની છે. ફરીવાર આપશો આભાર. વરિષ્ઠ કાર્યકર્તા નવીનભાઈ પી ઢિમ્મર શું જણાવે છે, આવો સાંભળીએ. 25મી જૂન 1975ના દિવસે જે ઇન્દિરા ગાંધીએ કટોકટી રાખેલી તે સમયે અમે જે રાષ્ટ્રીય સંઘના શાખામાંથી જે અમને કામ સોંપવામાં આવતું પેમ્પલેટ વેચવાનું, નરેન્દ્રભાઈ પ્રદેશમાંથી એ બધા પેમ્પલેટ બનાવીને મોકલતા અને અમારા શાખામાંથી એ વિતરણ કરવાનું આવતું. ત્યારે અમે નાના હોવાથી એક શ્યામરાવ પોલીસવાળા હતા, ત્યારે અમારી જગ્યાએ જો છોકરાઓ કાલથી તમે જો પેમ્પલેટ વેચશો તો
તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે. અમે કહ્યું દાદા અમે તો શું છે શાખામાંથી અમને આપ્યા છે, અમને કંઈ ખબર નથી, છતાં પણ અમે આ રીતે પેમ્પલેટ વેચતા અને એનો પ્રચાર કરતા. અને નરેન્દ્રભાઈ અત્યારે જાહેરાત કરી કે સંઘના કોઈ પણ સંજોગોએ ધરપકડ વહોરવાની નથી, આપણે બહારથી રહીને કામ કરવાનું છે અને આ કટોકટીના સામે સામનો કરવાનો છે. અને નવસારીમાં તે ટાઈમે શ્રી રાવજીભાઈ અમીન અને શાંતિભાઈ પટેલ અને પ્રભાકરભાઈ સોનાર, પ્રભાકરભાઈ અને શાંતિભાઈ પટેલ RSSના કાર્યકર્તા હતા અને રાવજીભાઈ અમીન જનતા પાર્ટીના કાર્યકર્તા હતા. તે દિવસે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવેલી અને એમની સાબરમતી જેલમાં પૂરવામાં આવેલા. તે સમયે અમે હું અને રમણભાઈ પટેલ કરીને સાબરમતી જેલમાં પણ એમને મળવા માટે ગયેલા. ત્યાંથી પણ એમનો પત્ર આવેલો કે તમારી હિંમત અમે દાદ આપીએ છીએ, કે એવો કટોકટીનો ટાઈમ હતો કે કોઈ પણ ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં કોઈ પણ વાત કરી શકતું નહીં હતું. અને છતાં પણ અમે આ કાર્ય હિંમત અને ખૂબ જોરથી અમે આખા ગામોમાં અને નવસારી શહેરમાં એ કામ કરેલું. કટોકટીના સમયે નવસારીમાં તેનો ઉગ્ર વિરોધ કરનાર અગ્રણીઓને અટકાયત કરવામાં આવી હતી અને તેમાં લોકોને પણ દંડાત્મક કાર્યવાહી ત્યારે કરવામાં આવી હતી. નવસારીથી અમુક લોકોને પકડી અને સાબરમતી જેલમાં પણ મૂકવામાં આવ્યા હતા. નવીનભાઈ અને રમણભાઈને પણ ત્યાં કાર્યકર્તાઓના જીવ જોખમ મૂકીને સાબરમતી જેલમાં જઈને તેઓ મળ્યા હતા. અને ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં વ્યાપેલા ભયાનક અતિશય માહોલ વચ્ચે નવસારીના યુવાનોએ સંઘના નિષ્ઠાવાન કાર્યકર્તાઓની હિંમતભેર લોકશાહીના પુનઃસ્થાપન માટે ગામડે ગામડે ફરી અને પોતાનો પ્રચાર અભિયાન કર્યો હતો અને તેને જીવંત રાખ્યો હતો અને જેના લઈને રાષ્ટ્રીય હિત માટે તેઓએ મજબૂતાઈથી ત્યારે કામ પણ કર્યું હતું તેવું પણ તેમણે જણાવ્યું. ત્યારે નવસારીમાં પણ આજે કટોકટીના સમય જે હતા તેના કિસ્સાઓ વાગોળાયા હતા આજે, અને લોકોએ તેને યાદ કર્યું હતું અને જે કાળો દિવસ તરીકે આજે તેની ચિત્ર પ્રદર્શન નવસારી ટાવર ખાતે આવેલા લક્ષ્મણ હોલમાં યોજાયું હતું. આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.